હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 3 છે. જે પહેલાં 2 લેક્ચર હતા, એટલે કે જે પ્રથમ લેક્ચર હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી, જેમાં આપણે સંપૂર્ણ ચેપ્ટરના દરેક ટૉપિક સમજાવ્યા હતા કે ચેપ્ટરમાં શું શું આવશે. તો તમે એ લેક્ચર ના જોયો તો ખાસ જોઈ આવો, કેમ કે એ ચેપ્ટરમાં તમે એ લેક્ચર તમે જોઈ લેશો, પહેલો લેક્ચર તમારે સંપૂર્ણ ચેપ્ટર તમને આવડી જશે. પછી લેક્ચર નંબર 2માં આપણે સ્વાધ્યાય 3.1ની વાત કરી હતી. હવે જે આજનો લેક્ચર છે લેક્ચર નંબર 3, એમાં આપણે સ્વાધ્યાય 3.1 અને 3.2ની વચ્ચે રહેલા જે 2 ઉદાહરણ છે, એટલે કે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની વાત કરીશું. અને આના પછીનો જે એક આપણો છેલ્લો લેક્ચર આવશે લેક્ચર નંબર 4, એમાં આપણે સ્વાધ્યાય 3.2ની વાત કરીશું. માત્ર 4 જ લેક્ચર છે. તમે જો રવિવારે એક દિવસ માત્ર બેસીને એક દિવસમાં સંપૂર્ણ ચેપ્ટરને કમ્પ્લીટ કરી શકો છો. સાવ ઇઝી ને સરળ ચેપ્ટર છે, પણ તમે જો મહેનત કરશો તમને સંપૂર્ણ ચેપ્ટર આવડી જશે. ખાલી 2-3 નાના મુદ્દા છે, તમારે ખાલી બિંદુઓને દર્શાવવાના છે અને બિંદુના યામ લખવાના છે, એટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. અને કેટલાક બેઝિક પોઈન્ટ છે, જો તમે આટલું શીખી જશો તો તમને સંપૂર્ણ ચેપ્ટર આવડી જશે. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો એમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 સોલ્વ કરવાના છીએ. તો ઉદાહરણ નંબર 1ની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો અહીંયા ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 1, એમાં આપણને અહીંયા શું કીધું છે, ચલો આપણે રકમ વાંચીએ કે આકૃતિ 3.11ને જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. તો અહીંયા આપણને ટોટલ 4 વિધાન આપેલા છે, એમાં જ કેટલી ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. પણ એમાં અહીંયા આપણને શું કીધું છે કે વિધાનના જે તમારે જવાબ છે, તમારી બુકમાં આકૃતિ આપેલી છે 3.11, એ આકૃતિને અહીંયા આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ આકૃતિના આધારે આપણે જવાબ લખવાના છે. તો ચાલો આપણે દરેક વિધાનને વાંચીએ અને જે પણ આપણે જે ખાલી જગ્યાઓ છે ને આપણે આકૃતિના આધારે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો પહેલી આકૃતિ વાંચીએ, વિધાન વાંચીએ. એમાં આપણને અહીંયા શું કીધું છે કે બિંદુ બીના ભુજ અને કોટી અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો ભુજ અને કોટી કોને કહેવાય? તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું. ચલો ફરીથી તમને બતાવું છું કે ભુજ અને કોટી કોને કહેવાય. આપણે જ્યારે થિયરી લખી ત્યારે મેં તમને શીખવાડ્યું કે એક્સ યામ છે એને ભુજ પણ કહે છે અને વાય યામ છે એને કોટી પણ કહે છે. એટલે તમને ભુજ પૂછે એટલે તમારે એક્સ યામ લખવાનો છે અને કોટી પૂછે એટલે તમારે વાય યામ લખવાનો છે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં અહીંયા શીખવાડ્યું હતું. તો ચલો આપણે એનો જવાબ લખી દઈએ. હવે તમને આવડી ગયું છે, ફરીથી મેં અહીંયા રિવિઝન કરાવી દીધું છે. તો અહીંયા આપણને શું પૂછ્યું હતું પ્રશ્નમાં કે જે બિંદુ બી છે એના ભુજ અને કોટી આપણે શોધવાના છે. તો ભુજ એટલે શું થશે? આપણું એક્સ યામ થશે. તો ચલો પહેલાં તો આપણે બિંદુ બી અહીંયા શોધીએ. તો આ છે અહીંયા આપણું બિંદુ બી છે. તો એનો એક્સ યામ શું છે? જો અહીંયા એક્સ અક્ષ પર શું છે? આ આપણું એક્સ અક્ષ છે, આ અહીંયા આપણું એક્સ અક્ષ છે, અને જે આ ઊભી લાઈન છે એ આપણું વાય અક્ષ છે. તો બી બિંદુના એક્સ અક્ષ પર શું છે? અહીંયા 4 છે. તો એનું શું થશે? ભુજ 4 થશે અને કોટી એટલે કે એનો વાય યામ શું છે અહીંયા? તો જો બીનો વાય યામ 3 છે, તો એનો કોટી શું થશે? અહીંયા 3 થશે. તો ચાલો આપણે જવાબ લખી દઈએ અહીંયા કે એનો ભુજ અહીંયા 4 છે. ચલો જવાબ લખી દઈએ, ભુજ 4 અને કોટી અહીંયા 3. અને આપણને શું કીધું છે અહીંયા? આથી બિંદુ બીના યામ શું થશે? આપણે યામને કેવી રીતે લખીએ છીએ? અહીંયા કૌંસમાં આવી રીતે લખીએ છીએ કે પહેલાં આપણે એક્સ યામ લખીએ છીએ અને પછી આપણે વાય યામ લખીએ છીએ. તો અહીંયા આપણે જવાબ લખવાના છે. એટલે ભુજ એટલે કે આપણો એક્સ યામ, તો અહીંયા એક્સ યામ 4 છે અને વાય યામ આપણો 3 છે. તો આપણે બિંદુ બીના યામ લખી દીધા. હવે આપણે બીજું વિધાન વાંચીએ અને આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. તો વિધાન નંબર 2 કે બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એમના યામ શોધો. તો આપણે જે એમ છે એના એક્સ અને વાય યામ શોધવાના છે અને પછી આપણે સાથે યામ લખવાના છે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. પહેલાં તો બિંદુ એમ ક્યાં છે? આ જે આલેખ છે એમાં તો કે બિંદુ એમ અહીંયા રહ્યું. આ જે બિંદુ એમ છે એમાં તમે જોશો તો એનો એક્સ યામ શું છે? અહીંયા જો આપણે એક્સ યામ પર આગળ વધીએ તો અહીંયા એનો એક્સ યામ છે અહીંયા -3 છે. પછી વાય યામ શું છે? અહીંયા બિંદુ એમનો વાય યામ અહીંયા +4 છે. તો ચાલો આપણે લખી દઈએ કે એનો એક્સ યામ છે એ અહીંયા -3 છે અને એનો વાય યામ છે અહીંયા +4 છે. તો બિંદુ એમના યામ શું થશે? પહેલાં આપણે એક્સ યામ લખીએ છીએ, એટલે કે અહીંયા -3 અને વાય યામ એનો અહીંયા +4 છે. તો બિંદુ એમના પણ યામ આપણને એક્સ અને વાય યામ મળી ગયા અને આપણે સાથે પણ યામ લખી દીધા.
હવે આપણે વિધાન નંબર 3 વાંચીએ અને પછી આપણે એનો આન્સર લખીએ. તો વિધાન નંબર 3, બિંદુ એલના એક્સ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એલના યામ ખાલી જગ્યા છે એટલે આપણે લખવાના છે. પહેલાં તો ચલો આપણે બિંદુ એલના એક્સ અને વાય યામ શોધીએ. તો ચલો આપણે પહેલાં તો બિંદુ એલ શોધીએ. તો કે આલેખમાં બિંદુ એલ ક્યાં છે? તો કે બિંદુ એલ આ રહ્યું. જો આ જે આપણું છે એ બિંદુ એલ છે. જો અહીંયા લખેલું જ છે, આપણું એલ દર્શાવેલું છે. તો એનો એક્સ યામ શું થશે? તો જુઓ અહીંયા આ જે છે એક્સ અક્ષ પર જેનો યામ છે અહીંયા કેટલા છે? અહીંયા -5 છે. તો એનો એક્સ યામ છે -5 અને અહીંયા જો એનો વાય યામ શું છે? અહીંયા -4 એનો વાય યામ છે. તો ચાલો આપણે લખી દઈએ જવાબમાં કે એનો એક્સ યામ -5 છે અને વાય યામ એનો -4 છે. તો અહીંયા એક્સ યામ -5 અને વાય યામ અહીંયા -4. તો હવે બિંદુ એલના આપણે યામ લખી શકીએ. તો પહેલાં આપણે એક્સ યામ લખીએ છીએ. તો અહીંયા -5 અને વાય યામ છે આપણો -4. હવે આપણે છેલ્લું વિધાન છે એમાં આપણને શું આપેલું છે કે બિંદુ એસના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એસના યામ શોધો. ચલો આપણે શોધીએ. અહીંયા બિંદુ એસ ક્યાં છે? તો બિંદુ એસ અહીંયા રહ્યું. જ્યાં બિંદુ આપણું અહીંયા એસ લખેલું છે તો બિંદુ એસ આપણને મળી ગયું. તો એનો એક્સ યામ શું બનશે? જો અહીંયા આ એક્સ યામ છે એનો, તો એક્સ યામ છે અહીંયા આપણું +3 છે. સમજ્યા પડી કે તમને એક્સ યામ મળી ગયો. વાય યામ અહીંયા તમે જોઈ શકો છો કેટલો છે? અહીંયા આપણો -4 છે. જો અહીંયા આ સાઈડ લખેલું જ છે -4. આ રીતે તમે શોધી શકો છો એને. તો એનો એક્સ યામ છે +3 અને વાય યામ છે -4. તો ચલો લખી દઈએ કે એનો એક્સ યામ છે અહીંયા +3 અને વાય યામ છે આપણો -4. તો એના યામ શું બનશે? આપણે પહેલાં એક્સ યામ લખી છીએ તો 3 અને -4 એના યામ બની ગયા. તો સિમ્પલી અહીંયા આપણે ઉદાહરણ 1 પૂર્ણ થઈ ગયું, જેમાં આપણને યામ શોધવાના હતા. એક તો આપણે પહેલાં એ શું કહ્યા કે જે ભુજ છે એટલે કે એક્સ યામને આપણે ભુજ કહીએ છીએ અને વાય યામને કોટી કહીએ છીએ. જો તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમને આટલું યાદ હોવું જ જોઈએ. બીજું આપણે સિમ્પલી આલેખ પરથી એક્સ અને વાય યામ શોધ્યા અને જે બિંદુના યામ હતા એને આપણે સાથે પણ લખી શકીએ છીએ. પહેલાં આપણે એક્સ યામ દ્વારા દર્શાવીએ છીએ અને પછી આપણે વાય યામ લખીએ છીએ કૌંસમાં. તો સમજણ પડી ગઈ. હવે આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ કે એમાં આપણને અહીંયા શું આપેલું છે. ચલો આપણે આગળની ગણતરી કરીએ કે ઉદાહરણ નંબર 2 એની રકમમાં અહીંયા આપણને આપેલું છે કે આકૃતિ 3.12માં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો. એટલે કે જે અક્ષ છે જેમ કે એક્સ અક્ષ હોય ત્યાં આપણને બિંદુ આપેલા છે અને વાય અક્ષ પર બિંદુના યામ આપેલા છે. તો એના આપણે યામ લખવાના છે. તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે. તમારા બુકમાં ક્લિયર આકૃતિ આપેલી છે. અહીંયા થોડું બ્લર થઈ ગયું છે, છતાં પણ અહીંયા મને ગણાવવાનો પ્રયત્ન કરીશ. તમે બુકમાં જોશો એટલે તમને પરફેક્ટલી દેખાશે. તો અહીંયા જો કેટલા બિંદુ છે? અહીંયા આપણું એક બિંદુ છે જે આપણું એ બિંદુ છે, અહીંયા આ રહ્યું. પછી અહીંયા આપણું બી બિંદુ અહીંયા છે, આ રહ્યું. પછી આગળ આપણે જોઈએ તો કે અહીંયા બિંદુ સી છે, આ રહ્યું. તમારી બુકમાં તમને પરફેક્ટ દેખાતો છે, અહીંયા થોડું બ્લર થઈ ગયું છે. પછી અહીંયા ડી બિંદુ છે, આ રહ્યું. અને આપણું એક અહીંયા ઈ બિંદુ છે, એક આ રહ્યું. એના સિવાયનું કોઈ બીજું બિંદુ નથી. અહીંયા 5 બિંદુ છે, એના અહીંયા સિમ્પલી આપણે યામ લખવાના છે. પણ મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું હતું તમે અહીંયા જોશો તો બધા બિંદુ ક્યાં આવેલા છે? જો આ જે બિંદુ છે આ 3 બિંદુ એટલે કે જે એ, સી અને ઈ આપણા એક્સ યામ પર આવેલા છે. અને અહીંયા બી અને ડી બિંદુ છે એ આપણા અહીંયા વાય યામ પર આવેલા છે. તો મેં તમને શું કીધું હતું કે જે બિંદુ એક્સ યામ પર આવેલું હોય એક્સ અક્ષ પર આવેલું હોય એનો વાય યામ હંમેશા 0 હશે અને જે બિંદુ વાય અક્ષ પર આવેલું હોય એનો એક્સ યામ હંમેશા 0 હશે. મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં 4 થી 5 વાર તમને કીધું હતું અને મેં યાદ રાખવાનું પણ તમને કીધું હતું કે તમે આટલી વસ્તુ યાદ રાખશો. ખાલી તમારે બેઝિક વસ્તુ યાદ રાખવાની છે. તો ચલો આ બિંદુને આપણે યામ લખીએ. તો અહીંયા જો પહેલાં આપણે શરૂઆત કરીએ અહીંયા. તો આપણે યામને કેવી રીતે લખીએ છીએ? કોઈ પણ બિંદુને યામ આપણે લખવા હોય તો અહીંયા આપણે કૌંસમાં પહેલાં એક્સ યામ લખીએ છીએ અને પછી આપણે વાય યામ લખીએ છીએ. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ 5 બિંદુના યામ લખીએ. તો આપણે ABCDથી શરૂઆત કરીશું. તો પહેલાં આપણું એ બિંદુ છે, તો અહીંયા આપણે એ બિંદુને યામ લખીશું. તો જો એ બિંદુ ક્યાં છે? તો એ બિંદુ આ રહ્યું. તો જો એ બિંદુ છે એ અહીંયા એક્સ અક્ષ પર આવેલું છે. તો એનો એક્સ યામ શું છે? અહીંયા 4 છે. તો એનો એક્સ યામ 4 છે. તો એનો વાય યામ શું બનશે? એ એક્સ અક્ષ પર આવેલો છે એટલે કે એનો વાય યામ હંમેશા 0 બનશે. જો એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય એનો વાય યામ હંમેશા 0 બને અને વાય અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો એક્સ યામ હંમેશા 0 બનશે. તો અહીંયા એનો વાય યામ હંમેશા 0 બની જશે. તો આપણે 0 લખી દીધું. આપણને બિંદુ એના યામ મળી ગયા. એનો એક્સ યામ છે 4 અને વાય યામ છે અહીંયા 0. હવે આપણે બિંદુ બીના યામ લખીએ. તો અહીંયા આપણે બિંદુ બીના યામ લખીશું. તો જો બિંદુ બી ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે એટલે કે અહીંયા જો
વાય અક્ષ પર આવેલું છે, ક્યાંય પણ કોઈ પણ ચરણમાં નથી, એ અક્ષ પર જ આવેલું છે. તો એનો વાયામ શું છે? અહીંયા જો વાયામ 3 છે, પણ એનો એક્સયામ શું બનશે? 0 બનશે, કેમ કે એ વાય અક્ષ પર આવેલું છે એટલે એનો એક્સયામ હંમેશા 0 બનશે. તો આપણે અહીંયા પહેલાં એક્સયામ લખીએ છીએ, તો અહીંયા આપણું 0 આવશે અને એનો વાયામ અહીંયા 3 છે. તો આપણને બિંદુ બીના પણ યામ મળી ગયા. હવે આપણે બિંદુ સીના યામ શોધીએ. તો અહીંયા બિંદુ સી, ચલો આપણે અહીંયા જે રફ વર્ક કર્યું તેને આપણે રિમૂવ કરી લઈએ. હવે આપણે બિંદુ સીના યામ શોધીએ. તો બિંદુ સી અહીંયા છે, તો એનો એક્સ યામ શું છે? અહીંયા -5 છે, અહીંયા લખેલું છે. તમને કદાચ ના દેખાતું તો બ્લર થઈ ગયું છે, પણ તમારી બુકમાં તમને પરફેક્ટલી દેખાશે. તો એનો એક્સ યામ છે અહીંયા -5 અને એ અહીંયા એક્સ અક્ષ પર આવેલું છે, એટલે કે એનો વાયામ 0 બનશે. તો એનો વાયામ અહીંયા આપણે 0 લખીશું. હવે આપણે બિંદુ ડીના યામ શોધીએ. તો અહીંયા બિંદુ ડીના યામ શોધીએ. તો બિંદુ ડી ક્યાં છે? આ રહ્યું આપણું બિંદુ ડી, અને એનો વાયામ શું છે? અહીંયા -4 છે, કેમ કે આ વાય અક્ષ પર આવેલું છે એટલે એનો વાયામ બનશે. એક્સ યામ હવે બનશે નહીં. તો એનો વાયામ છે અહીંયા -4 અને એનો એક્સ યામ શું બનશે? 0 બનશે, કેમ કે એ બિંદુ અહીંયા વાય અક્ષ પર આવેલું છે. ચાલો આપણે લખી દઈએ અહીંયા કે એનો એક્સ યામ 0 બનશે અને વાયામ અહીંયા -4 બનશે. આટલા સુધી તમારું સરળ હતું, પણ બિંદુ ઈ છે એના આપણે એક્સ યામ શોધવું ઘણા વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ પડે છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા પરફેક્ટલી કે બિંદુ ઈ છે એમાં એનો એક્સ યામ અને વાયામ શું છે? ચાલો આપણે શોધી લઈએ. પહેલાં તો બિંદુ ઈ આપણું ક્યાં છે? તો કે આ રહ્યું, જો આ છે આપણું બિંદુ ઈ. જે બિંદુ ઈ છે એમાંનો એક્સ યામ શું આપેલો છે? અહીંયા આપણને, કેમ કે અહીંયા એકની નજીક તમે અહીંયા જોઈ શકો છો 2/3 આમ તમને આપેલું છે, કે 2/3 એનો અહીંયા એક્સ યામ આપેલો છે. તો આપણે એક્સ યામની જગ્યાએ અહીંયા 2/3 લખી દઈએ. ઓકે. અને એનો વાયામ શું બનશે? કેમ કે બિંદુ ઈ ક્યાં આવેલું છે? અહીંયા એક્સ અક્ષ પર આવેલો છે, તો એનો વાયામ 0 બનશે. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 2/3 ને 1 ને એમને બધું મિક્સ થઈ જાય છે, એટલે તમારે ધ્યાનથી જોવાનું છે અહીંયા કે જે એક ખાલી એ અંદર લાઇન પર લખેલો છે બિંદુ ઈ છે એ એક કરતાં થોડું આગળ આવેલું છે, એટલે કે 2/3 એટલે કે 0.66 અહીંયા બનશે તમારું. પણ 0.66માં લખવાનું નથી, જે પણ તમને આપેલું એ તમારે લખવાનું છે. અહીંયા આપણને 2/3 આપેલું છે એટલે આન્સરમાં આપણે 2/3 લખીશું. એનો એક્સ યામ અને વાયામ એનો 0 બનશે, કેમ કે એક્સ અક્ષ પર આવેલું છે. આ તમને ઉદાહરણ 2 શું શીખવાડવા માગે છે? તમને એક કોન્સેપ્ટ શીખવાડવા માગે છે કે જે કોઈપણ એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાયામ હંમેશા 0 હોય, અને વાય અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો એક્સ યામ હંમેશા 0 હોય. આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં તમને જ્યારે બિંદુ આપણે દર્શાવતા હતા અક્ષ પર, ત્યારે મેં તમને શીખવાડ્યું હતું. જો તમને બતાવું છું મેં, અને જેને ના જોયું એ ખાસ જોઈએ, મેં તમને સંપૂર્ણ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા આપણે બિંદુ દર્શાવતા ત્યારે જો આપણે અહીંયા ઉદાહરણ લીધા હતા કે આ બિંદુ જોઈ શકો છો. આજે આપણે 4 ઉદાહરણ લીધા હતા, એમાં કેટલાક ઋણવાળા ઉદાહરણ પણ લીધા હતા અને આપણે ધનવાળા પણ ઉદાહરણ લીધા હતા. મેં તમને સંપૂર્ણ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ક્યારે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાયામ 0 હોય, અને વાય અક્ષ પરનું બિંદુ હોય તો એનો એક્સ યામ 0 હોય. તો અહીંયા બસ આપણો લેક્ચર નંબર 3 પૂર્ણ થઈ ગયો છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આ ચેપ્ટરનો આપણો છેલ્લો લેક્ચર છે, એ આગળનો લેક્ચર નંબર 4, જેમાં આપણે સ્વાધ્યાય 3.2ની વાત કરીશું. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં.